ચા ની ચુસ્કી મારીને પાછું 6-7 દિવસ સુધી ઘરનો ચા નહીં જડે. નામ કેવું ગુજરાતી જીકી દીધું છે. આગને ખબર પડી છે અમદાવાદમાં મારવાડી બહુ જાજા છે. જો આ થૂકવાનું પ્રોબ્લેમ છે, બીજું કંઈ નથી. એટલે હવે જાય અમદાવાદ અને ટ્રેનમાં પહેલી ફેર હું બેઠો છું ટ્રેનમાં. હાય ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય મુરલીધર. તો મિત્રો છે ને અત્યારે વાગી ગયા છે સાંજના 6:30. આપણે નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે. બગીચામાં આટા મારીએ નહીં ભાઈ અત્યારે. કાલ અમારે છે ને થોડો વરસાદ હતો. જો ખામણા થોડા લીલા છે હજી. એમ આ ચાર છે ને અહીંથી આ ચાર ખામણા છે ને પાવાના બાકી છે. ઓલા બધા પાઈ લીધા હતા, વરસાદ આવી ગયો. ત્યારે આપણે જવાનું છે બહાર. અહીંથી જામનગર જવાનું છે ગાડી લઈને. જામનગર થી પછી અમદાવાદની ટ્રેન. કઈ રીતના જાય છે? અહીંથી પેલા જવાનું છે લાંબા એક ભાઈ છે મારા ભેગા આવવાના છે. જોકે અમારા સગાઈ અને મારા માસા થાય છે, એ ભેગા આવવાના છે. અને પછી ત્યાંથી અમે બે જવાના છે જામનગર થી જવાના છે અમદાવાદ થી ક્યાં જવાના છે ને અમદાવાદ પૂગીને તમને કહી 6-7 દી ની ટ્રીપ મારવા જઈ ને 6-7 દી રખડી પાટકી ને પછી આવવાનું છે આપણે ઘેર. 6-7 દી તમને ક્યાં જાય ને એના વ્લોગ તમને છે ને કાયમ આવીએ હવે 6-7 દી પૂરતા. તો કેવી મજા આવે છે, શું થાય છે અને કેવું લોકેશન છે એ અમદાવાદ પૂગીને તમને કહેવું. ક્યાં જવાના છે તૈયાર થઈ ગયા છે ઉપરથી નીચે સુધી. જરીક ચા ની ચુસ્કી મારીને પાછું 6-7 દિવસ સુધી ઘરનો ચા નહીં જડે. ચા ની ચુસ્કી મારીને પછી નીકળી જાય. આપણો મસાલાનો માલ છે ને ઓન ધ વે રસ્તામાં છે. પોપારી બીજા ભાઈ લઈને આવે છે. તમાકુનું ડબલું ને પાર્સલ ની કોથળી ને એવું મારા પપ્પા લઈને આવે છે. આવી જાય ને પછી 10-15 મિનિટમાં આગળ આવી જાય. પછી નીકળીએ એકલે આપણે લાંબા જવા. ફાઇનલી મિત્રો અમે જામનગર પૂગી ગયા અને જામનગર થી હવે ટ્રેનમાં બેસી ગયા. જોકે અમે જેમ પૂગ્યા જાય ને એ અમારું મન જ જાણે છે. અને પુનિતભાઈ બેઠા હતા આગળ ગયા છે આટા ફેરી કરવા. અડધી પોણી કલાક ત્યાં પૂગી ગયા હતા અને ટ્રેનમાં બેસી ગયા છે. આવી કંઈક ટ્રેન છે. અમારો એક ઉપર છે, એક અહીં નીચે છે. તો ત્યાં લગભગ 4-4:30 વાગે પૂગ્યો અમદાવાદ ટ્રેનમાં. અને એસી કોચ છે, ભારી મજા આવે છે. બેઠા જાય છે આપણે શું કામ છે. ઘણા હોઈ ગયા છે ને હવે અમારે વાગ્યા છે 10. તો હવે તૈયારી છે થોડી જઈ અમદાવાદ થી પછી મજા છે. અમદાવાદ થી અમારે છે ને સ્લીપર કોચ બસ છે, બસમાં બેઠા જાવ પછી મજા છે. અહીં ઘરનું પ્લેટફોર્મ ઉપર મસાલો જડતો નથી, કઈ પ્રોબ્લેમ એવો છે. અને થેલામાં માલ છે પણ એ કઢાય એમ નથી, એટલે પ્રોબ્લેમ છે. થૂકવાનું પ્રોબ્લેમ છે, બીજું કઈ નથી. એટલે હવે જાય અમદાવાદ અને ટ્રેનમાં પહેલી ફેર હું બેઠો છું ટ્રેનમાં. તો કેવીક મજા, કંઈક ઝટકા બહુ મળે છે કે હવે ખબર નહીં અમદાવાદ પૂગીને સરખી રીતના રિવ્યુ દઈ તમને. અને કદનું આનું ડ્રાઈવરનું ઓલું હોય છે પ્લેટફોર્મ ઉપર ઓલો હોય જાય એને ઉપર જ રાખે છે ભાઈ, એ જોયા જેવું છે. આવી ગયા છે અમારા પુનિતભાઈ. અમારે 4-6-7 દિવસ ધબધબાટી બોલાવવાની છે. કામ બોલીએ નહીં હરમાઈ જાય. હું બોલીએ ને એ મારા કોઈ ઓછું બોલે છે. આમાં કેમેરામાં કેમ બોલે છે ને. મેં ટ્રેન જોઈ નથી કોઈ દી. અમારા પુનિતભાઈ મને ટ્રેન દેખાડે છે. આ ટ્રેનની બહારનો નજારો છે. હું તો ડબ્બામાં કરીને બેઠો હતો સીટ ઉપર. મને ખબર નહીં આવી રીતના તમે બાર રખડી શકો એવું. તો એ જો જાય છે બીજો ટ્રેનનો ડબ્બો દેખાડવા જતો હતો મને. આ જવાય છે ને, જવા દે છૂટ છે ને ફોટો હે ફોટું નહીં ભાઈ. અંદર છે ને કેન્ટીન છે, કેન્ટીનમાં વિડીયો અલાઉડ ના પાડે છે. તો નહીં કરીએ આપણે. એવું કંઈ નથી કે ભાઈ ફરજિયાત કરવો પડે એમ છે. આપણે કોઈ એવડા મોટા બ્લોગર નથી કે ભાઈ ફરજિયાત કરવો પડે એમ છે. બરાબર છે. એ ભાઈ કહે છે મારું મોટું ના દેખાડજો, આપણે એડિટિંગમાં કાપી નાખીએ. આને પણ મજા જ એવા રાખે છે, જેવું છે. આગળ મને સલાહ દેતો હતો આ બેહી મારે મસાલો ખાવો તો અંદર કંદો મુંજારો થતો હતો. મસાલો ખાવાની છે ને એ ઉભા જોઈ ટ્રેનમાં ભાઈ અલગ મજા જો. આ પહેલી ફેર ખબર પડી જાય. આ કેન્ટીનમાં બહાર નીકળે છે ને કેટલા બધા જોતા જાય છે. હું જઈ તો અમે મજા લઈએ હવે જોઈ. બરાબર છે, જલસા મારીએ. રાતના 2:45 અને અમે બે જરી કયા જોતા હતા નજારો અમદાવાદનો. અને અમારો સામાન અહીં આવી ગયો છે. ખાલી 5 જ મિનિટમાં આપણે નીચે ઉતરી જવાનું છે હવે. રાતે અમારે 3:50 ટાઈમ દેખાતો ટાઈમ પૂગેલી છે. અને ટ્રેન કોઈ દી ટાઈમે પૂગે નહીં. આવ્યા ત્યાં જોઈ લીધું 10 મિનિટ લેટ હતી. ઉકેડા ટાઈમે ઉતરી જાય હવે નિરાતે. પછી હવે નિરાતે પછી આગળ શું થાય એ જોઈએ. ફાઇનલી અમે નીચે ઉતરી ગયા જઈએ અને હવે આપણે આ સીડી ચડી અને ઓલી બાજુ જવાનું છે. તો રેલવે સ્ટેશનની બહાર નીકળી જાઉં. અને આ ટ્રેન અમારી હતી જો. ચડ્યા ત્યાં નતો દેખાડી ગયો ને હવે ઉતર્યા ત્યાં દેખાડતો. જામનગરથી બેઠા હતા અમદાવાદ સુધી સીડી ચડી અને પાછા હું ઉતરી જાય. એટલે રેલવે સ્ટેશન બહાર નીકળી જાય ને પછી જરીક વાર આવે છે ને અમારી 6 વાગ્યાની બસ છે. બસ આગળ જઈને જો એવું થાય તો જરીક વાર રખડવા નીકળી જાવ. પેલા રેલવે સ્ટેશન બહાર નીકળી પછી ના મળીએ. ટ્રેનમાંથી નીચે ઉતરી અને નમસ્તે સર્કલે પૂગ્યા જાય. જોકે પૂગી ગયા હતા 3:30 વાગે. મૂળની ટી સ્ટોલ છે, અહીંયા ચા પીધી છે. અને બસોની બહા ભાઈ બોલે છે ઓફિસ ઉપર જો
એક જાય ને વાહ લગી બે આવે, એક જાય ને વાહ લગી બે આવે. અને અમારા પુનિત માસા છે ને કયું આટા પાટા કરે છે. આગળ ઊભો થયો સામે જો બાકડામાં સામાન પડ્યો છે ત્યાં બેઠો હતો ને અમારા બસ વાળા ભાઈ નો છે ને આગળ ફોન કર્યો હતો, કીધું છે કે ભાઈ બસ ક્યાં પડી છે કહી દે ને તો મોડ છે ને સામાનીમાં નાખી પછી આઈને બાજુમાં જ આટા ફેરા કરીને તો આપણે ઉપાધિ ને સામાન આગળ એક જણા બેહવું પડે ને આગળ સામાન ઉપડી. રિક્ષા વાળા ભાઈ આગળ ભૂટકી રહ્યા હતા, પટેલ જ હતા, એ આગળ ઉતારી ગયા છે ને બેઠા છે મોરલી ટી સ્ટોલે. અને મોરલી ટી સ્ટોલ વાળો ભાઈ છે ને મારવાડી છે, નામ કેવું ગુજરાતી જીકી દીધું છે, આગળ ખબર પડી છે કે અમદાવાદમાં મારવાડી બહુ જાજા છે. જો આ એક ઊભી છે, બીજી આવી, એની વાહ વાળી ત્રીજી આવી. જો એટલે બસોની છે ને બહાબાહી બોલે છે અને ઘડીક વાર પહેલાં છે ને ટ્રાફિક જ નહોતો, હવે ક્યાંથી ઓછીકતાનો ટ્રાફિક થવા માંડ્યો ને ધબી બોલે છે, ટ્રાફિક થવા માંડ્યો છે. સવારમાં તો વિતરા થઈને એમ થયું કે અમદાવાદમાં ટ્રાફિક જ નમરે, આગળ ખબર પડી હવે ટ્રાફિક ચાલુ થાય છે. બસવાળાનું લોકેશન આવે તો બસમાં બેસી જાય, પછી નિરાતે સામાન મૂકીને મળીએ તમને. મિત્રો તો ફાઇનલી છે ને અમારી બસ આવી ગઈ, ઇન્ડિયન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની બસ છે. અને ભાઈ એવા બટકી ગયા છે અમને અહીંથી અમદાવાદથી સોફા દેખાડતા હતા અને સીટિંગ આવી છે. હવે અમારા આગળ બીજું ઓપ્શન નથી, ગમે ત્યાંથી ચેન્જ કરી શકી. પાછા કે છે ઉદયપુરથી ચેન્જિંગ છે, ત્યાંથી સ્લીપર કોચ આવી જાય, 5-6 કલાક આમાં કાઢવી જ આખી સીટિંગ છે જોઈએ. અને બુકિંગ અમે કર્યું ને એમાં દેખાડતા હતા અડધા સ્લીપર ને અડધા સીટિંગ હતું. સવારના 3 વાગ્યાના બેઠા જાય, 2:30 વાગ્યાના વાગ્યા છે 6-3 કલાક અમે અહીં જંતરાવી છે હવે. અને હવે સ્લીપર ને બદલે સીટિંગ બસ આવી છે ભાઈ, આને શું કરી લેવું. અને ડ્રાઈવર કયું ને અમને એવું રમાડે છે ભાઈ, આગળ આવું 5 મિનિટ પછી આવું ફલાણું આવું. કોઈને જો આવી રીતના અમારી વાળી હલવું ન હોય તો ઓનલાઈન બુકિંગ કરો તો આ કંપની તો કરતા જ નહીં. હવે જાય ઉદયપુર અને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કહું તમને અમે ક્યાં જઈએ નહીં. જોકે હવે બસ ચેન્જિંગ કરીને પછી જ મળ્યું અને નવા વિડીયોમાં મળશું, કેમ કે આ વિડીયોને હવે લાંબો થઈ ગયો છે. પેલા ટ્રેનનો અનુભવ થઈ ગયો છે એટલે આ બસ કરતા તો મને ખબર જ છે ટ્રેન સારી જતી. સુવાતા જઈડું હતું, આમાં સુવાઈ નહીં જડે. ઉદયપુર તો છે ને ટ્રેનનો બેસ્ટ અનુભવ રહ્યો, મારો પહેલો જ અનુભવ હતો, પહેલી જ ફેરે ટ્રેનમાં બેઠો હતો, બેસ્ટ અનુભવ રહ્યો છે. બસનો અનુભવ કઈ તો નેક્સ્ટ વિડીયોમાં. અને અમારી આ ટ્રીપ છે ને ભાઈ ચાલુ થઈ હતી આજથી, તો છે ને તમને ટ્રીપના વિડીયો ગમી મને ખબર છે, તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ ગઈગા કરી નાખજો. અને જેમ બનીએ એમ વધારે વિડીયો બનાવીએ એટલે તમને મજા આવી, મને મજા આવે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.